ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडली लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तार मेरा मुझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सद्गुरु महाराज दरेक प्रेमी अंशों सद्गुरु स्वरूप संतो माताओं दरेक अंशों ने मारा प्रणाम तमे लोको पधार्या गुरु महाराजना द्वाરમાં મને ખરેખર હૃદયથી આનંદ થયો છે. ખાલી બોલું છું એવું નથી, પણ એક સરસ વાત કરું. સંતોનો સંગ સત્સંગ એ ખરેખર જરૂરી છે. કારણ કે હું રામકૃષ્ણ પરમહંસને ખાસ યાદ કરું, કારણ કે એને સત્સંગને ખૂબ મહિમા આપ્યો છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આપણા ઘરમાં કોઈ લોટો હોય તો એને ચોખ્ખો કરવો પડે. બૈરા માતા હોય, માતાજી હોય, દરરોજ વાસણ સાફ કરે. જેની પૂર્ણ સ્થિતિ છે એને મારા કરોડો વંદન. જેની પૂર્ણ સ્થિતિ હોય, જેની સ્થિતિ બંધાઈ ગઈ છે, એને કાંઈ કરવાની જરૂર નથી. જેને કાંઈ કરવાનું રહેતું નથી એને મારા કરોડો વંદન. કારણ કે દરેકની અંદર આપણે અહીંયા જેટલા હરિગુરુ સંતો, સદગુરુ અને સદગુરુના બાળકો છે, એની દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા તરફ હાલવાની સ્વતંત્ર સ્થિતિ છે. દરેકની અંદર અલગ અલગ છે, ઘર એક જ છે, પણ અંદર અંતઃકરણની અંદર અને બાહિર અને અંતઃકરણની અંદર કોઈ ધ્યાની છે, કોઈ પ્રેમી છે, કોઈ સત્સંગી છે, કોઈ જ્ઞાની છે, કોઈ વિજ્ઞાની છે, કોઈ ભોગી છે, કોઈ જોગી છે, પણ દરેકની અંદરની ગતિ તો એક જ છે. કારણ કે મને થોડોક પ્રેમ ઉપર થોડોક ભાવ રહે. કારણ કે તમને જો પ્રેમ નહીં હોય ને તો એ સ્થિતિ, દરેકનો અંદરનો ભાવ હોય ને, મને અહીંયા પ્રેમ છે, મને મૂળ સ્થિતિમાં પ્રેમ છે, એટલે મને થોડોક ઈ શબ્દ નીકળે. કારણ કે જ્યાં વ્યક્તિ ઊભી હોય એ વસ્તુ એની અંદરથી બહાર નીકળે. એવું મહાપુરુષોનું કેવું છે, કોઈ વ્યક્તિને ઓળખવી હોય તો શબ્દ એનું પ્રમાણ છે. એમ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે મારે તો રોજ લોટો સાફ કરે એમ સત્સંગ કરવો પડે. તો એક જણો કે સોનાનો લોટો હોય એને, તો કે એની હું વાત નથી કરતો. કારણ કે અમુક અમુક મહાપુરુષો, સદગુરુ સંતો, મહાપુરુષો, કબીર સાહેબ હું તમને કહું, તમે માનો ન માનો, કબીરને મને કબીરથી જેટલો પ્રેમ છે ને એને કઈ ઘટે જ નહીં. કબીરનું નામ આવે, કબીરની વાણી આવે, કબીરનો સત્સંગ આવે, સાહેબના કોક બાળકો હોય, નિરાત કોઈ સંપ્રદાય ધર્મ, એ મને એમ
કોઈ બંધન તો મને ખબર નહીં, કોઈને બાંધવાય ન ગમે ને મને બંધનમાં રહેવું ન ગમે. કુદરતી મારી અંદરની જે મૂળ સ્થિતિ છે ને એ બાંધવાય ન ગમે, અને કોઈ બંધનમાં રહીએ ને એ ખબર નહીં. પ્રકૃતિ દરેકની અંદરની સ્વતંત્ર પ્રકૃતિ હોય. મને મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ સત્સંગ કરતા હોય, ઉપદેશ હોય, તો હું બાંધું નહીં. ગુરુ મહારાજના જે શીલ છે, ગુરુ મહારાજની રહેણી છે, સદગુરુની રહેણી ઉપર સતના વાસા, એમાં તો રહેવું પડે આપણે. કારણ કે આપણે કોઈ પણ જે પગથિયાથી આપણે ઉપર ચડ્યા છીએ, પગથિયું તો કેમ ચૂકાય? ભલે સદગુરુ છે એ કોઈ પિંડ અને બ્રહ્માંડ નથી. સદગુરુ એક કરુણામય, સદગુરુ પદ છે ને એ કરુણામય છે. આખું વિશ્વર્યુની સદગુરુનું બાળક છે, આખું વિશ્વર્યુ પરમાત્માનું બાળક છે. હવે આપણે એના બાળક છીએ તો આપણે એના જેવા જ હોય, કારણ કે આપણી અંદર એના લક્ષણ હોય જ, પ્રગટ થાય જ. તમે ના થાય જ, નહીતર એનું બાળક નથી. મને એમ કેમ કે તારી અંદર આના લક્ષણ હોય જ. હું તો ત્યાં સુધી કહું કે તમે કોઈને પ્રેમ કરતા હો, જો એને તાવ આવે ને તો તમને ઉધરસ તો થવી જ જોઈએ, એકાદું ઠળકું તો આવવું જ જોઈએ. કારણ કે આખા વિશ્વમાં સંતો મહાપુરુષો આખા વિશ્વમાં એક કરીને કેવડી સ્થિતિ, એમ આખા વિશ્વ હારે સદગુરુને આખા વિશ્વ હારે પ્રેમ છે. સત્પુરુષોની સ્થિતિ આખા આપણે દાખલા તરીકે મને એમ લાગે કે અમે 2-5 જણા દાખલા તરીકે, પણ જે સદગુરુ, જે સંતો, જે મહાપુરુષો, એને આ વિશ્વમાં કોઈની હારે રાગ અને દ્વેષ છે નહીં. કૃષ્ણ પરમાત્માએ કીધું આ વિશ્વમાં મને કોઈ હારે રાગ દ્વેષ છે જ નહીં. શિશુપાળનું શરીર છૂટ્યું તો એ મુક્તિને પામ્યા. એટલે ધર્મરાજા દોડ્યા એ કે પ્રભુ કે આ તો આના કર્મ, આની સ્થિતિ અને આની ગતિ, તો કે આખું વિશ્વ મારું બનાવેલું છે. આખું વિશ્વ સદગુરુ પરમ તત્વ પરમાત્મા, આખું વિશ્વ. હવે આપણે એ જ છીએ, પણ એ સ્થિતિની અંદર આપણે સ્થિતિ કેમ થાય? ક્રિયા છે ને સદગુરુ સંતો ને મહાપુરુષોની. આ કાનાએ કીધું સજનો પસાય હતો, ક્રિયા મહત્વની નથી. સત્પુરુષો ઓળખાતા નથી. એનું કારણ શું? કે આપણે બાહ્ય દ્રષ્ટિથી જોઈએ છીએ. બાહ્ય દ્રષ્ટિ, આ ચા તો પાણી તો બધાય પીવે, આખું વિશ્વ ગાય પીવે, માણસે પીવે. સંસારી જેને પરમાત્માથી પ્રેમ નથી એ જ પાણી પીવે, અને જ્યારે પરમ તત્વ પોતાના આત્મકલ્યાણમાં ધ્યાન છે એ પાણી પીવે. ક્રિયા મહત્વની નથી, એની સ્થિતિ કઈ છે, એની ગતિ કઈ છે, એની હાલમાંની અંતરની સ્થિતિ કઈ છે. એટલે સત્પુરુષો નથી ઓળખાતા એનું કારણ અંતર બાહિરની એક સ્થિતિ હોય છે. અંતર બાહિર એક સ્થિતિ હોય છે. હવે એ હમણાં કઈક કાલ પરમદી મારે કઈક એવો સત્સંગ થયો, સત્સંગમાં એવી સરસ કઈક વાત હતી મને યાદ, પણ એ ક્રિયા છે ને, ક્રિયા મહત્વની નથી. ધ્યાન આપો, આ બધું આવશે. આ સંસાર તેમને આદિ અનાદિથી આવે છે, આદિ અનાદિથી સંસાર આવે છે, પરિવર્તનશીલ છે. સત્ય તમે જો, અમારા જ્યોતિમાં એક શબ્દ કહેતા એ કે પરમાત્મા જ્યારે અને જેને મળ્યો છે ને એને આખો અને પૂર્ણ મળ્યો છે. સંસાર આ વિશ્વમાં કોઈને પૂર્ણ મળ્યો નથી, કારણ કે એ પૂર્ણ છે જ નહીં. આપણે અનંત, આ ચિરાગભાઈ સરસ વાત કરી, અને શારદામાં કહેતા મનુષ્ય શરીરની કિંમત થાય છે. સંસારની, પૈસાની ને ધંધાની અને વ્યવહાર વહીવટની, જ્ઞાતિની ને હગાવાલાની કિંમત છે એટલી પોતાની અંદર ચૈતન્ય તત્વ છે એની કિંમત છે. પોતાની અંદર ચૈતન્ય તત્વ, પોતાની અંદર જો, કારણ કે પરિણામ આવશે ને ત્યારે મારું શરીર છૂટશે, ત્યારે એ જ મારું જે જીવન, મારી અંદરની જે સ્થિતિ, એ જ મારું પરિણામ. એમાં લાગવક નથી. કમાલી અને કમાલ બે હતા, પણ કબીરી એમાં કાંઈ પાર્ટનરશિપ ન હોય. એમ ગંગા સતી, કૌર સંગી કૌર સિંહ, રવિ સાહેબ, મોરારી મોરાર, આ મા, એમાં પાર્ટનરશિપ ન હોય. આ જીતુ, આ મારો કનૈયો, એમાં પાર્ટનરશિપ છે નહીં. અને પાછું આખા વિશ્વમાં તમામ હારે એકતા છે. વિચાર કરો, આખા વિશ્વમાં તમામ હારે એક, અને તમામની પછી ચિરાગ, પછી બાજુવાળું ચિરાગ ન થાય, ચિરાગ, ગોરધનભાઈ, કૃષ્ણા,
રામ એ રામ, હનુમાની હનુમાન, હનુમાની રામ એક ભલે રહ્યા, પણ હનુમાની હનુમાન ને રામ એ રામ, કૃષ્ણ એ કૃષ્ણ, રાધા એ રાધા, ભલે એક છે. મીરા એ મીરા ને કૃષ્ણ એ કૃષ્ણ, ભલે એક જ છે, આખું વિશ્વ એક છે, પણ દરેકની અંદરની પોતાની અંદરની સ્થિતિ, એ તમારી સ્થિતિમાં તમારું ધ્યાન છે? તમને તમારાથી પ્રેમ છે? તો આખા વિશ્વ એ પ્રેમ છે. કેવડી કેવડી કેટલી બધી, જ્યારે પોતાના, આજે હું તમને કહું કે એક કોઈ વ્યક્તિ, અમારે ધવલાને બોલાવો હોય ને તો ધવલાને કહું, ધવલા તું આવજે ને. એટલે કે બાપુ અત્યારે હું કામકાજમાં છું, નવરો થાવ ત્યારે મને જરાક સેટિંગ થાય ને, બધે કામકાજ પતાવું પછી આવું, બરાબર ને? ત્યારે આવી, બરાબર. આવો આવો ભગવાન, જય ગુરુ મહારાજ. હા હે, વાહ, પધારો પધારો. જો એક ધવલને બોલાવવો હોય એ સંસારના વાતાવરણમાં, અને એમાંથી મારે એને બોલાવવું હોય તો મારે વિવેક કરવો. તમે બધા કેટલા બધા દયાળુ છો, કેટલા બધા, તમને લોકોને તમે માનો ન માનો, તમને હરિગુરુ સંતોને જોઈને આનંદ ન થાય? અર્જુન બાપાની જય, સદગુરુ મહારાજ. તમે સંતોનો સંગ છે ને, સદગુરુ. હા, 2 મિનિટ કાના, બેહો બેહો ભગવાન, બેહો. આવો કાના, આવો આવો, બેવાજી. તમે આપણા અનંત જન્મોના પુણ્ય થાય ને, અનંત, મને તો કિંમત છે ત્યારે હરિગુરુ સંતોનો પ્રેમ જાગે, ત્યારે પોતાની અંદર, જો વાણી ખાલી બોલવાની નથી, એ પ્રમાણે જીવન છે. જીતુ ખાલી હું કઈ બોલી જાઉં, જીતુ પાસે 2 વાત, એમ નહીં. એટલે 2 વાત કરી લીધી પછી બહાર નીકળીને એની અંદરની આપણી હાલવાની રીત, જો ગોઠવણી પ્રમાણે પરમાત્મા નથી. પરમાત્મા જે મૂળ સત્તા છે એ કોઈનો ઈજારો નથી. જેને તમે જે કહેતા હો ગમે એ રીતે ગોઠવો, કાંઈ ઘટે નહીં, જેમ ગોઠવો એમ ગોઠવો. મારો તો ઈજારો નથી, કારણ કે આ ઈજારાની વાત નથી. આખા વિશ્વમાં દરેકની છે, દરેકની, આખા વિશ્વમાં આના અધિકારી તમામ, આખા ક્યારે ક્યાં કોણ કેમ કઈ રીતે, એ ગોઠવણી વાળું પરમાત્મા ગોઠવણી વાળું છે જ નહીં. તો સધીરાનું કામ થાય જ નહીં. સદગુરુ એક એવું એક સદગુરુ એક એવું વસ્તુ છે, સદગુરુ એક એવું તત્વ છે, એ એક એના વગર કોઈ વસ્તુ, એક સત્તા છે સદગુરુની. સત્તા કઈ તો હાલે, કાંઈ વાંધો નહીં. પણ પછી દાખલા તરીકે હું છું, તેમાં કોઈ સત્તા એ કઈ રીતે, આમાં કેમ, કઈ રીતે કેમ ગોઠવવું, કઈ રીતે કેમ, કોનું કઈ રીતે કેમ જાગૃતિ, એ કઈ ગોઠવણીની વાત છે? ધ્યાન આપજો કે હું બોલું એ આમ બહુ આમાં કાંઈ, આમાં સત્પુરુષોની અનંત જન્મોના અનંત ગતિ, અનંત વિસ્તાર, અનંત. સજના કસાઈને એ જે બન્યું ને, એ સજના કસાઈના એ જગન્નાથજીને ખબર હતી કે આના કર્મ કઈ રીતે કપાય, એટલે એના 2 હાથ કપાણ હતા સજના કસાઈને. હું બા અંદર છું. જો ત્યાં એક વસ્તુ યાદ રાખજો, ગોઠવણીથી આ વસ્તુ નથી, ભૂલ ન કરતા. મૂળ સત્તા છે ને, મૂળ સત્તા રહી ને, એ ગોઠવણી વાળી નથી. સંત જ્ઞાનેશ્વર લ્યો, કોઈ એક ઓટોમેટિક સત્તા કામ કરે, કોઈ એક ઓટોમેટિક સત્તા છે જેને હું માનું છું. ઓલું મંજીરું નતો કાનું, ગમે એક ખોલીને
હા, ઓલું નહીં ને તમે ખબર છે. આમાં છે ને આમાં થોડીક વાત એવી થઈ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણે એને જેટલી વિશેષો સમજાવું છું ત્યાં આપજો કે ખાલી મને મારી સમજ કરું છું ગુરુકૃપાથી. આ એક લેવલ છે, ધ્યાન આપજો. ગુરુકૃપાથી બોલું. અહીંયા આપણે 1 કિલો મૂક્યું. હવે જ્યાં સુધી એ 1 કિલોનું લેવલ નહીં આવે ને ત્યાં સુધી કાંટો નહીં આવે. એમાં 1 ગ્રામ ઓછું હોય છે ને તો એ કાંટો નહીં આવે. જ્યારે એની મૂળ સ્થિતિ જેટલી 20 100 થાય ને એટલી 20 થાય. એમ પરમાત્માનો દરબાર છે ને એ ખુલ્લો છે, અહીંયા કોઈ પડદો નથી. પરમાત્માના દરબારમાં કોઈ પડદો નથી, અહીંયા દરવાજા છે જ નહીં. જેટલી વિશેષો બનશે ને, પહેલું જાગૃતતા કેટલી છે પોતાની. પોતેલા વ્યક્તિએ પાયા એમ કે કોણે પાયા? જાગૃત વિરલે પાયા. જાગૃત એટલે શરીરની વાત નથી કરતું, અંતરની સ્થિતિમાં આપણી જાગૃતતા કેટલી છે. એક જણાને પૂછવામાં આવ્યું દ્વારકા અહીંથી કેટલા કિલોમીટર થાય ને કેટલું આગું થાય, એટલે જવાબ ન આપ્યો. આ બધાને ખબર હોય પણ છતાંય હું કહું. બીજી વાર પૂછ્યું એટલે અહીંથી દ્વારકા કેટલું થાય તોય જવાબ ન આપ્યો. ત્રીજી વાર પૂછ્યું અહીંથી દ્વારકા કેટલું થાય તોય જવાબ નહીં. કે હારા કે અહીંયા મારે 4 રસ્તા આવે, મારે કઈ બાજુ, એટલે આમ કરી જોડવા માંડ્યો એટલે તરત ઉભો રહ્યા. અહીંયા તને એ કે જો તું જાસ ને એ રસ્તો બરોબર છે, તું હે ને 3 કલાકમાં પહોંચી જઈશ. તો કે પણ હું પૂછું છું કહેતો તો નથી તું કાં? તો કે તારી હાલવાની ગતિ તો મારે જોવી છે. તને તારા ચૈતન્ય તત્વથી પ્રેમ કેટલો છે, તને પરમ તત્વ પરમાત્માથી પ્રેમ કેટલો છે, તારી અંદરની હાલવાની સ્થિતિ કેટલી છે, તારી અંદરનો અંત. કારણ કે કામ તો અંદર બિરાજે છે એ કરશે. હવે અંદર બિરાજે એ અંદર જે અંતઃકરણમાં બિરાજે છે એની હાલવાની ગતિ કઈ છે, એની હાલવાની સ્થિતિ કઈ છે, એને પ્રેમ ક્યાં છે? હરિશ્ચંદ્ર રાજા હતા, થોડુંક મને આવે તો કહું. હરિશ્ચંદ્ર રાજાએ સપનામાં તન મન ધન દઈ દીધા. સપનામાં પાયા ના. ગુરુ મહારાજ કે પરીક્ષા તો થાય ભાઈ. આમાં કેવું છે, સત્તા રહી ને એ આ હોજરી રહી ને એને પચે ને એટલી જ પરીક્ષા કરે. એ ક્યાં કેટલું પચાવી શકશે એટલી પીડા આપે, કારણ કે એ કરુણાનો સાગર છે. હરિશ્ચંદ્ર રાજાની તાકાત હતી. એટલે વિશ્વામિત્ર કે કેમ છે? તો કે કાંઈ વાંધો નહીં, અવતાર્યો તમે કે. તો કે કેમ તારે કેમ આવવું? તો કે એમાં કાંઈ ઘટે જ નહીં. તો કે દક્ષિણા દે. તો કે દક્ષિણા આનો રાજમાંથી. તો કે એ બધું કાંઈ તારું છે નહીં, વેચાઈ જા. તો કે વેચાઈ ગયા પછી જો હું વાત ક્યાં લઈ જાઉં છું અહીંયા ધ્યાન આપજો. એને સખ્ત મૂક્યું નહીં, કારણ કે એની સંપૂર્ણ સ્થિતિ અને પ્યાસ અને એને નક્કી થઈ ગયું. એની મૂળ સ્થિતિ હતી ને, એની મૂળ સ્થિતિ આજે આખા વિશ્વમાં કોઈ સત હાલતું હોય ને તો કે સતવાદી હરિશ્ચંદ્ર રાજાનો દીકરો થામ. કારણ કે એને સતની અંદરની સ્થિતિમાં કોઈ પણ જીવનની પ્રસંગ સતનું વાતાવરણ આવશે ને ત્યારે પરીક્ષા આવશે. જ્યારે ખરેખર વાતાવરણ આવશે ને ત્યારે દીપુ એકલો જઈશે, કારણ કે એમાં પાર્ટનરશિપ નથી. સંસારને અને પરમ તત્વને કાંઈ ભેદ નથી, પણ સંસાર છે ને એ તમારે છોડવો નહીં પડે. સંસાર એટલે વિષય. જે તમને હેલું પડે બધું છૂટ. જે હેલું પડે તમને છૂટ. તમને જેટલું હેલું પડે ત્યાંથી પકડવાની છૂટ. એ જ્યારે સતનું વાતાવરણ આવશે ને ત્યારે પોતાના ઉપર આવશે, એમાં લાગવક નહીં આવે. એમાં કોઈ પાર્ટનરશિપ. અને એ હરિશ્ચંદ્ર રાજા આમ તારા મારતીને જાય ને તલવાર આમ એ કે ગભરા શું આવતો રે, કે તું એ કે દિવસ શું એ કે તું ક્યાં ખોટું આવેલો અને હું ક્યાં ખોટું મારે કે. એમાં વ્યવહાર વહીવટ નથી, ત્યાં લૌકિક વાતાવરણ છે જ નહીં. અને રાખવા માંગશો ને તોય નહીં રહ્યા.
એ હગાવાલા કુળ કુટુંબ મારું તારું જ્ઞાત જાત કોઈ પણ વસ્તુ આ વિશ્વનું કાંઈ નહીં દે. જ્યારે સતનું વાતાવરણ હશે ને, અને સતનો જ્યાં સુધી પોતાની અંદર થોડુંક ભાઈ આપણે બોલે માધુભાઈ એક શબ્દ બોલતા, એ કે ખાલી 20 રૂપિયાની કોથળી પીવે અને જો પાવર આવે તો આપણે તો સદગુરુના બાળકો છીએ, સતને વરેલા છીએ. સતનું થોડીક આપણી આંખમાં થોડો કઈ નશો ન આવે, આપણને થોડોક તો નશો આવવો જોઈએ ને સત્યનો. સત્યની અંદરની આપણી અંદર ને કાંઈ આ સંસારના એલા આની પાસે 2-4 ગાડી હોય અને હજી 2-3 ગાડી મોટી બની જાય તો એ આવે ને તો એ પાવરથી આવે. એક નવી ગાડીનો પાવર આવે આખા વિશ્વના નાથનું. કાંઈ આપણે અહમ માલિકી એવું નથી કહેતો હું, કઈ જોઈ છે આ વ્યવહાર વહીવટ નથી. સંતો મહાપુરુષો ને સદગુરુનો જે સ્થિતિ છે ને એ વ્યવહાર વહીવટ નથી. વ્યવહાર વહીવટ તો આપણી દ્રષ્ટિમાં આવે. વ્યવહાર વહીવટ અને જે કાંઈ રહ્યું ને વ્યવહાર વહીવટ એટલે હું કે એ વસ્તુની કિંમત ન થવી એટલે આપણને વ્યવહાર દેખાય. આપણને કોઈ વ્યક્તિને જો ગુણ અવગુણ ક્યારે દેખાય તો મૂળ સ્થિતિમાં આવીને તો કાંઈ છે જ નહીં. એટલે મને તો આવશે ધારા આપણે ધનજીભાઈ સાંભળી. મારું તો બોલો સદગુરુ મહારાજ મારી બોલ્યા તમારા સત્સંગ તમારા. એક મિનિટ આ કાના ને મારે તને એકને જાવ. હા જો તો ખરી